અનફોર્ચ્યુનેટલી આ બધા કોર્ટના કેસો જે નાખ્યા છે એ લોકોએ, એને લીધે કોર્ટનું મતદાન થશે, પછી ગણતરી માટેનો સમય છે. તો વચ્ચે બેલેટ બોક્સનું અમને ઘણો ડર છે, કારણ કે ઇલેક્ટોરલ ઓફિસરની જે પ્રકારની નિયત છે એને પણ શંકાના ઘેરામાં છે, હાઈકોર્ટ દ્વારા પણ ઘેરામાં છે. તો એ દરમિયાન બેલેટ બોક્સની પૂરતી કાળજી લેવામાં આવે અને ન્યુટ્રલ પ્લેસ એટલે કે કલેક્ટર ઓફિસના સેફ બોક્સમાં બધા બેલેટ બોક્સ રાખવામાં આવે, એ પ્રકારની માંગણી અમે ઓલરેડી મૂકી દીધી છે, ઈમેલ કરી દીધા છે અમે ઇલેક્ટોરલ ઓફિસર શ્રી વરેશ સિન્હાને, કારણ કે અમને બહુ જ ડાઉટ છે કે આ લોકો એમાં ગરબડ કરવાનો પૂરતા પ્રયાસો કરશે. ઇરફાને શું કીધું આજે? ઇરફાને કીધું કે ક્રિકેટનું સ્તર નીચે જતું રહ્યું છે વડોદરામાં. વડોદરાના ક્રિકેટરો, વડોદરામાં જન્મેલા અને વડોદરામાં ઉછરેલા અને વડોદરામાં મોટા થયેલા ઇન્ટરનેશનલ નામાંકિત ક્રિકેટરો ઇન્ક્લુડિંગ એમને અહીંયા આગળ ઇગ્નોર કરવામાં આવે છે. એ જ્યારે કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર અહીંયા સર્વિસ આપવા માગે છે તો પણ એમને અંદર નથી આવવા દેતા. ફક્ત એક જ ક્રિકેટરનું અહીંયા રાજ ચાલે છે અને એ ક્રિકેટર કિરણ મોરે બીજા કોઈ ક્રિકેટરને ક્રિકેટમાં ઘૂસવા જ નથી દેતા. તો એ ખરેખર દુઃખદ વાત છે. આપનો મુખ્ય એજન્ડા ક્રિકેટ માટે શું છે? અમારું ક્રિકેટ માટેનું મુખ્ય એજન્ડા છે ક્રિકેટનું જે છેલ્લા 10 વર્ષમાં વડોદરામાં પતન થયું છે એને ઉત્થાન કરવાનું, ક્રિકેટરો સારા બને, ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટો સારી રીતે થાય, એના પછી વેરિયસ ટુર્નામેન્ટ્સ અહીંયા કન્ડક્ટ થાય, પ્રોપર સિલેક્શન પ્રોસેસ ફોલો થાય, એ માટેના પ્રયત્નો કરીશું. તમે એક એકેડેમી ચલાવતા હો એ જ માણસ જો પ્રેસિડન્ટ હશે તો કેટલો બાયસ હોય તમે સમજી શકો છો. અમારા એક ક્રિકેટરે આ વિલિયમ સાહેબે એમને ગુડ મોર્નિંગ ના કીધું તો એમને કાઢી મૂકવામાં આવ્યા હતા. તો એ પ્રકારની જે એટીટ્યૂડ છે એમાંથી આપણે બહાર નીકળવું પડશે. દરેક ક્રિકેટરને, દરેક સારા કોચને પૂરતો મોકો મળે, વડોદરામાં સારું સ્થાન મળે અને વડોદરાનું ક્રિકેટ ઉપર જાય એ માટેના બધા પ્રયત્નો કરીશું.